નમસ્કાર, સમાચારમાં આગળ વાત કરીએ સિદ્ધપુરની તો સિદ્ધપુરના એડનવાલા સ્કૂલમાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો છે। ત્યારે સિદ્ધપુર શહેરમાં આવેલા તાહિર એન્ડ હુસેન આદમ અલી એડનવાલા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે મોડ મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ, વડનગર રોટરી ક્લબ ઓફ સિદ્ધપુર, રોટરેકટ ક્લબ સિદ્ધપુર, ઇન્ટરેક્ટર ક્લબ ઓફ એડનવાલાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 101 બ્લડની બોટલ ભેગી કરી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સિદ્ધપુર શહેરના ઉદ્યોગપતિ તેમજ રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મોદી દ્વારા તમામને ગિફ્ટ આપવામાં આવી હતી। આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પમાં રોટરી ક્લબના પ્રમુખ કનુ પંચાલ, નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલ ઠાકર, એપીએમસી પ્રમુખ વિષ્ણુ પટેલ, સિદ્ધપુર શહેરના ભાજપના પ્રમુખ જયેશ પંડ્યા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે સિદ્ધપુર એડનવાલા સ્કૂલ ખાતે શ્રી મોદી જવા હિતવર્ધક વડનગર, રોટરી ક્લબ સિદ્ધપુર, રોટરી સિદ્ધપુર, એડનવાલા ઇન્ટર ક્લબ સિદ્ધપુર તરફથી રક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ રક્તદાન કેમ્પમાં લગભગ આજે 125 બોટલનો પેકેટ પૂરો થશે। રક્તદાતાઓ રક્તદાનથી લોકોની જિંદગી બચે એના માટે અમે કાયમ પ્રયત્ન કરીએ છીએ। વર્ષોથી રોટરી ક્લબ, ઇન્ટર ક્લબ, એડનવાલા સ્કૂલ વર્ષમાં 2-3-4 રક્તદાન કામ કરે છે, સેવાના પ્રોજેક્ટ પણ કરે છે। અમે સેવાના કામ સાથે જોડાયેલા છીએ। कई साल करता आ वक्त बोतल में કેટલો વધારો થયો? कई साल करता आ वक्त બ્લડ બોતલ में કેટલો વધારો થયો? ગયા વર્ષે મારી બોટલ રહી હતી 70, આ વર્ષે અમારો ટાર્ગેટ 125 છે।